વાયરલ વિડીયોમાં મુસાફરનો પગ દરવાજામાં ફસાયો હોવાનું જોવા મળ્યું હતું, જે સંદર્ભે સુરત ચેનલ અને ઈ ચેનલના પ્રતિનિધિઓએ પરિવહન ચેરમેન સોમનાથ મરાઠે સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મારા ધ્યાને આવતાની સાથે જ ડ્રાઈવરને 15 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, તેમજ બીઆરટીએસ એજન્સીને 50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। ડ્રાઈવરે જણાવ્યું હતું કે મને કોઈએ બૂમ જ નથી મારી અને મેં ગાડી ચલાવવામાં હું વ્યસ્ત હતો, તેમ છતાં તપાસમાં જેની પણ ભૂલ દેખાશે તેના પર વધુ કાર્યવાહી કરવામાં આવશે। પરંતુ વધુમાં તેમણે જણાવ્યું હતું કે લોકો હવે વિડીયો બનાવવામાં રસ લેતા હોય છે, પરંતુ લોકોની મદદ નથી કરતા। વિડીયો તો બનાવી લીધો, પરંતુ ડ્રાઈવરને કોઈ અવાજ પણ નથી માર્યો અને જેનો પગ ફસાયો તેના દ્વારા પણ કોઈ અવાજ મારવામાં નથી આવ્યો। ડ્રાઈવર દ્વારા મુસાફરને દવાખાને લઈ જવાની વાત પણ કરી, પરંતુ મુસાફર દ્વારા કહેવામાં આવ્યું કે મને કોઈ તકલીફ નથી। ગત રોજની જે ગ્રીન સેલ ટ્રાવેલ્સ કંપની જે બસ વડોદરા પાસે જે પેસેન્જર પગ એનો અટકેલો છે અને બસ ડ્રાઈવર એની પોતાની બસ ચલાવવામાં વ્યસ્ત છે, એમાં પેસેન્જર બી બેઠા છે, ગાડીમાં કોઈ જાતની ભીડભાડ નથી, પરંતુ એ કોઈકને અવાજ આપીને બી કહેતો નથી। કદાચ આ સેન્સરમાં ખામી લાગે છે, પરંતુ અમે સીસીટીવી બધા જ એના ફૂટેજ મંગાવ્યા છે। હાલ પૂરતા ગત રોજ આ ડ્રાઈવરને 15 દિવસ પાસે સસ્પેન્ડ કર્યું છે। એજન્સીની એમાં કદાચ મતલબ મેન્ટેનન્સની ખામી હશે કે અથવા ડ્રાઈવરને ટ્રેનિંગ આપવાની ખામી હશે તો એજન્સીને પણ આપણે 50,000ની તાત્કાલિક આપણે ગત રોજ પેનલ્ટી બી ફટકારી છે। આમાં આ તપાસના અંતે અગર ડ્રાઈવરની એમાં 100% ભૂલ હશે, ડ્રાઈવરને અવાજ આપતો હોય, ડ્રાઈવરે આ પેસેન્જર અંદર એન્ટર થાય એના પહેલાં અગર એને કદાચ સ્વિચ દબાવી દીધો હશે તો ડ્રાઈવર એમાં કસૂરદાર હશે તો ડ્રાઈવરને આપણે બ્લેકલિસ્ટ કરી દઈશું। પરંતુ આ એની તપાસ પૂર્ણ થયા પછી એ કરવામાં આવશે। પરંતુ જે પેસેન્જર છે, પેસેન્જરને બધાએ રિક્વેસ્ટ કરી હતી ભાઈ તમને આપણે દવાખાને લઈ જાય, પણ એ મને કંઈક થયું નથી, પોતે પાંડેસરા ઉતરીને જતો રહ્યો છે। એટલે અમે એજન્સીને સૂચના પણ આપી હતી જે કંઈક ખર્ચો એને પગમાં અગર દુખાવો હશે, અન્ય કોઈ ફ્રેક્ચર હશે તો એને દવાખાનાનું બિલ બી તમને ચૂકવવું પડશે। એવી રીતે એની સૂચના પણ કડકમાં કડક સૂચના આપી હતી અને અંતે જે કંઈક નિર્ણય આવશે એ આપણે ટ્રાવેલ્સ એજન્સીને આપણે એની પેનલ્ટી કરવા માટે કાર્યવાહી કરવા માટે આપણે સક્ષમ છીએ। કેટલી લાપરવાહી હોય હવે તપાસના અંતે જે ખબર પડે સેન્સર એખાદા ટાઈમ કદાચ એ આટો મોડ પર એ ચડતો હોય ને ત્યારે કદાચ એ થયું હોય, પરંતુ એ પેસેન્જર પોતે વિડીયો ઉતારે છે, પરંતુ એવું તો કહી શકે ડ્રાઈવરને ભાઈ એનો પગ આવી ગયો તો તાત્કાલિક એ બી થઈ શકે ને। પરંતુ એમાં આજકાલના જમાનામાં શું થઈ ગયું છે, કોઈ પણ એક્સિડન્ટ થાય બરાબર, એને ઉચકવા પહેલાં કે એને મતલબ આપણે મદદ કરવા પહેલાં કોઈ વિડીયો પાડવાની આ જે ટેવ લોકોમાં છે, આપણે પણ જવાબદાર તરીકે પેસેન્જરની બી જવાબદારી બને છે અને એકબીજાની મદદ કરવાની આપણી બી જવાબદારી બને છે। એટલે આ ભાવથી આપણે બધા જોઈએ તો આપણે એક જ તરફી આપણે બસના માલિક કે મતલબ ડ્રાઈવરની જ ભૂલ છે એ આપણે ના માની શકાય।